આગનો મામલો આગની ઘટનાની મુખ્યમંત્રીએ જાણકારી મેળવી છે। સીએમએ સ્થાનિક તંત્ર સાથે વાત કરી છે। કલેક્ટર, પ્રભારી મંત્રી અને ગૃહમંત્રી સાથે વાત કરી સ્થાનિક તંત્રને ઝડપથી તમામ મદદ પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે। પ્રભારી મંત્રી બળવંતસિંહ ડીસા જવા રવાના થયા છે। તો જે જગ્યાએ આ ઘટના બની તે જે ફેક્ટરી હતી તેનો માલિક ફરાર થઈ ગયો છે। જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે। મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે। સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ ડીસા મુકામે જઈ રહ્યો છું। બચાવની કામગીરી ચાલુ છે। કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં। અંદાજે હમણાં મેં પૂછ્યું તો 13 જણનો મને એ લોકોએ કીધું છે। તો બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં જીવલેણ આગ અને ભીષણ આગમાં 14 લોકોના મૃત્યુનો આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યો છે। 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। જિલ્લા કલેક્ટરે 14 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે। મૃતદેહો ઓળખવા મુશ્કેલ થાય એ હદે ભડતું થઈ ગયા છે। તો આંકડો હજુ પણ વધી રહ્યો છે અને 14 લોકોના મોતની જે પુષ્ટિ કરી હતી તેમાં વધારો થયો છે અને 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। ત્યારે જે રીતે અને એ હદે આ તમામ જે લોકો છે તે ભડતું થઈ ગયા કે તેમને ઓળખવા પણ મુશ્કેલ થઈ ગયા છે। હવે ડીએનએ ટેસ્ટ દ્વારા તેમને તપાસી શકાશે કે આ કોણ લોકો હતા। ત્યારે ફાયર અને એસડીઆરએફની ટીમનું સર્ચ ઓપરેશન હાલમાં ચાલુ છે। વધુ તપાસ માટે એફએસએલની ટીમ બોલાવવામાં આવી છે। અત્યાર સુધી 17 લોકોના મૃત્યુની વાત સામે આવી છે। 17 લોકોના મૃત્યુનો આંકડો સામે આવ્યો છે। ઘટનાની વિગતે તપાસના આદેશ પણ અપાયા। આગ બાદ ગોડાઉન ધરાશાયી થતા શ્રમિકો દટાયા હતા। તો આ જે શ્રમિકો છે તે આ સ્લેબ ધરાશાયી થયો તેની નીચે દટાયા।